નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સોળસુંબામાં ઠેકેદારો જો ગટરનું કામ શરૂ નહીં કરે તો સામાજિક કાર્યકર્તા મુનીર ખોજા ભૂખ હડતાલ કરશે। ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ। વાપીની મહિલા તબીબે 125 દિવસમાં ગણેશજીના 125 ચિત્રોનું સર્જન કર્યું। ખાનવેલને વિશેષ જિલ્લાનો દરજ્જો અપાવવા માટે ઝુંબેશની શરૂઆત। હવે સમાચાર વિગતવાર જોઈએ। સોળસુંબા પૂર્વ તરફના વિસ્તારને નરકાગાર બનાવનાર ઠેકેદારો જો ટૂંક સમયમાં ગટર વગેરેનું કામ શરૂ નહીં કરે તો સામાજિક કાર્યકર્તા મુનીર ખોજા ભૂખ હડતાલ પર ઉતરશે। ગતરોજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સોળસુંબા ખાતે ગટર સર્વિસ રોડનું કામકાજનું નિરીક્ષણ કરવા માટે આવવાના હતા, પણ કોઈ અગમ્ય કારણોસર સાંસદ આવ્યા નહીં, જેથી કાગડોળે રાહ જોઈને બેઠેલા લોકો અકળાયા હતા। લાંબા સમયથી સર્વિસ રોડ અને ગટરનું કામ ઠેકેદારો યોગ્ય રીતે કરતા ન હતા। આ બાબતે સદર સમસ્યાઓ દૂર કરવા લોકોએ ઠેર ઠેર રજૂઆતો પણ કરી હતી, પરંતુ કોઈ સાંભળતું ન હતું। હાલના સાંસદ ધવલ પટેલ પર લોકો આશા રાખી બેઠા હતા, પરંતુ સાંસદ ન આવતા સામાજિક કાર્યકર્તા મુનીર ખોજાએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। क्या लगता है गटर में पानी जाएगा बारिश में? जाम हो सकता है। मतलब पूरा जो पैक होना चाहिए वैसा नहीं है। આ જે બ્રિજ બનેલો છે અત્યારે આપણે ઈસ્ટમાં સોળસુંબા ઈસ્ટમાં આપણે ઊભેલા છે। હવે સ્થાનિકોને સમસ્યા છે કે બ્રિજ તો બની ગયો છે પણ જે સર્વિસ રોડ છે એ બધું ઇનકમ્પ્લીટ છે, ડ્રેનેજનું કામ ઇનકમ્પ્લીટ છે।
અને આ સમસ્યા આજની નથી. આમ જોવા જાય તો બ્રિજનું કામ શરૂ થયું તે દિવસથી આ સમસ્યા છે. અને આ બાબતે મેં જાતે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી આ લોકોને ટ્વીટના માધ્યમથી, ઈમેલના માધ્યમથી જાણકારી આપેલી છે અને રૂબરૂ પણ મુલાકાત લઈને જે તે વખતે જાણકારી આપેલી છે કે આ પહેલાં કરવું જોઈએ, સર્વિસ રોડ પહેલાં બનવો જોઈએ, પણ આજ દિન સુધી આ કામ થયેલું નથી. અને જો કામ થયેલું પણ છે તો આમાં વેઠ ઉતારવામાં આવેલી છે. હવે મારું કહેવાનું એમ છે કે સ્થાનિકોને જે મુશ્કેલી પડે છે, ગટરમાંથી, ગંદકીમાંથી ચાલતા આવતા જવાનું, અકસ્માતનો ભય રહે, સર્વિસ રોડની સમસ્યા, જે કંઈ પણ મુશ્કેલી છે એ ખરેખર તો જે તે અધિકારી અને જે તે સંસ્થા, એટલે કે જે ડિપાર્ટમેન્ટના અંદર આવે, અત્યારે આ આવે છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અંદર, તો મારું કહેવાનું છે કે એના અધિકારી, એના એન્જિનિયર બધા ક્યાં છે? એ લોકોની પહેલી જવાબદારી, પ્રાયોરિટી એ લોકોને આવે છે કે એ લોકોએ આ કામ કરાવી દેવું જોઈએ. અમે અરજી આપીએ પછી તપાસ થાય ને એનો કોઈ અર્થ નથી. અને આવી અરજીઓ ઘણી સ્થાનિક લોકોએ પહેલાં પણ આપેલી છે. બીજી વાત કે હું એમ માનું છું કે આની અંદર કલેક્ટરે પોતે પોતાના રીતે ધ્યાન લેવું જોઈએ અને એમણે તો આરએનબીને જ નોટિસ આપવી જોઈએ. પછી આરએનબી કોન્ટ્રાક્ટરને આપે કે જે કરે, પણ અત્યારે પહેલાં દિન 7ની અંદર આ બધું વસ્તુના અંદર સુધાર લાવવો જરૂરી છે. 80 થી 100 કરોડ રૂપિયાનું ટેન્ડરિંગ આ બ્રિજ માટે રૂપિયા પાસ કરવામાં આવેલા. 80 થી 100 કરોડ, 100 કરોડ રૂપિયાનું તમને કામ દેખાય છે, તમે જોઈ લો. બ્રિજના કામમાં પણ વેઠ ઉતારવામાં આવેલી છે, પણ અત્યારે એ ટોપિક આપણે નથી લેતા, એક અલગ મુદ્દો છે. અને કોન્ટ્રાક્ટરને પૂછો, મેં જિલ્લા વિકાસ અધિકારી સાથે મારી વાત થઈ ટેલિફોનિક, એમણે એવું કીધું છે કે આ જે કોન્ટ્રાક્ટ આપેલો છે બ્રિજનો, એમણે પેરેલલી ડ્રેનેજ અને સર્વિસ રોડ બનાવવાનો હોય છે, એવું મારી પાસે રેકોર્ડિંગ છે. પણ કોન્ટ્રાક્ટરનું કહેવાનું એવું છે કે આ મને લાગતું નથી, મારું કામ પૂરું થઈ ગયું, અહીંયા આ કામ અટકેલું છે. એટલે મારી હજુ પણ કલેક્ટરશ્રીને રિક્વેસ્ટ છે કે તેઓ પોતે આવીને જો અહીંયાથી ચાલતા આવજાવ કરે, 2 કિલોમીટરનો જે આ બ્રિજ 2-3 કિલોમીટર છે, પોતે જો ચાલીને આવજાવ કરે તો લોકોની સમસ્યા એમને ધ્યાને આવશે. અને આ જે સમસ્યા છે, આ વર્ષોથી, મતલબ બ્રિજનું કામ શરૂ થયું ત્યારથી આ સમસ્યા છે, આજની નથી. લોકો ત્રાસેલા છે. બધા જ લોકો સામે નથી આવતા. એનું કારણ એ નથી કે એ લોકોને મુશ્કેલી નથી, પણ નાના મોટા માણસો છે, કોઈ લેબર ક્લાસ છે, કોઈ સર્વિસવાળા છે, કોઈ ફેરીવાળા છે, તો એ લોકો આ રીતે સામે આવી શકે નહીં રજૂઆત કરવા, કારણ કે એ લોકોને ડર પણ હોય અને એ લોકો 12-14 કલાક, 16 કલાક મજૂરી કામ કરતા હોય. વધારે કરીને 70% અહીંયા બહારના લોકો રહે છે. તો મારું કહેવાનું એમ છે કે અત્યારે મારી સ્થાનિક લોકો સાથે વાતચીત થઈ છે. જો એ લોકો સાથ આપશે તો આ દિન 7 કે 15, વધીને 15 દિવસની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો અમે લોકો ઉપવાસ પર ઉતરવાની પણ તૈયારી રાખેલી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કપરાડામાં કાલે વરસેલા વરસાદ બાદ નદી નાળાઓમાં આવી રહ્યા છે નવા નીર. સિલધા નજીક છવિચ્છા નદીઓમાં આવ્યા નવા નીર. થોડા સમય સુધી નદીના પાણી કોઝવે પરથી થયા હતા પસાર. ડુંગરાળ વિસ્તારમાં વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા. નદી નાળાઓ અને ઝરણાઓ થઈ રહ્યા છે સક્રિય. હા સાહેબ, સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપીની મહિલા તબીબે 125 દિવસમાં ગણેશજીના 125 ચિત્રોનું સર્જન કર્યું. ખાનવેલને વિશેષ જિલ્લાનો દરજ્જો અપાવવા માટે ઝુંબેશની શરૂઆત. In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By three-time MP, Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal
beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપીની મહિલા તબીબે 125 દિવસમાં ગણેશજીના 125 ચિત્રોનું સર્જન કર્યું છે. વાપીના મહિલા તબીબ અને ચિત્રકાર ડોક્ટર આશાબેન ગાંધીની કલાને સન્માન વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. વાપીના જાણીતા તબીબ ડોક્ટર આશાબેન ગાંધી વ્યવસાય ગાયનેકોલોજીસ્ટ છે, પરંતુ તેઓ એક સાહિત્ય અને કલા પ્રેમી પણ છે. તેમને પોતાની નવરાશની પળોમાં ચિત્રકલાનો શોખ વિકસાવ્યો છે, જેના પરિપાક રૂપે અને પોતાની એક આગવી સૂઝ કે આસ્થા મુજબ 125 દિવસમાં 125 ગણેશજીના ચિત્રોનું સર્જન કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમના નિર્ધારના ભાગરૂપે સર્જાયેલા શ્રીજીના 125 ચિત્રોને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમની આ સિદ્ધિની નોંધ સંસ્થાની વેબસાઇટ પર પણ પ્રકાશિત કરવામાં આવી છે. માત્ર તબીબ નહીં, પરંતુ એક ચિત્રકાર તરીકે ડોક્ટર આશાબેન ગાંધીના 125 જેટલા ગણેશજીના ચિત્રો તથા પસંદગીના અન્ય ચિત્રોનું એક પ્રદર્શન શનિવારે અને રવિવારે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની વાડી ખાતે યોજાયું હતું. આ અનોખા ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કે પ્રારંભ સમગ્ર પંથકમાં ચાચાના હુલમાના નામે પ્રખ્યાત ગાંધીવાદી સમાજ સેવક અને ઉદ્યોગપતિ પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર.કે. દેસાઈ એજ્યુકેશન મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન મિલનભાઈ દેસાઈ, દેશભરમાં જાણીતા ચિત્રકાર અને શિલ્પકાર હરિભાઈ પાંચાલ તથા ભાવનગરથી ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા ચિત્રકાર તરુણભાઈ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. વાપીમાં 2 દિવસના પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો ડોક્ટર આશા ગાંધી દ્વારા બનાવેલી પેઇન્ટિંગ જોઈને લોકો આનંદિત થઈ ગયા છે અને ડોક્ટર આશા દ્વારા 125 જેટલી ગણપતિની અલગ અલગ પેઇન્ટિંગ જોઈ લોકોએ ખૂબ જ વખાણી કરી હતી. અને તબીબ હોવા છતાં પણ તેમના દ્વારા બનાવેલી આ પેઇન્ટિંગ લોકોને ખૂબ જ પસંદ પડી હતી. और पैशन के तौर पे मैं पेंटिंग करती हूँ. जब मैं छोटी थी स्कूल के टाइम में तो मुझे बहुत लगाव था, स्केचिंग वगैरह करती थी, पेंसिल से वर्क और वाटर कलर से वर्क करती थी, जो कि जब मैं मेडिकल कॉलेज में फर्दर स्टडीज़ के लिए गई तो मेरे पास उतना टाइम नहीं था, तो वो सब छूट गया था. और 40 साल के बाद 2018 में मैंने फिर से पेंटिंग शुरू किया और अभी मैं एक्रिलिक कलर से कैनवास पे ज़्यादा पेंटिंग करती हूँ. पर सब कुछ थोड़ा थोड़ा मैं आजमाती रहती हूँ कि मैं क्या क्या कर सकती हूँ, वो मुझे थोड़ा पता चले, इसलिए जो मुझे अच्छा लगे वो बीच बीच में मैं कोई अलग माध्यम भी ट्राई करती रहती हूँ. और मैडम, आप जब पढ़ाई करते थे उस टाइम आपका हॉबी क्या था? उस टाइम मेरे बहुत सारे हॉबी थे. मैं गरबा, ड्रामा, वक्तृत्व स्पर्धा में पार्ट लेती थी, उसमें नंबर भी आते थे. और पेंटिंग तभी भी मैं स्कूल में भी करती थी. और बाद में जो छूट गया वो अचानक से वो 2018 से वापस शुरू हो गया है. और अभी पेंटिंग शुरू करके मुझे 6 साल हो गया है. तो 6 साल से मेरी हमेशा ये कोशिश रहती है कि हर सुबह, हर दिन की शुरुआत मेरी पेंटिंग से हो. हर सुबह में आधा घंटा 1 घंटा में पेंटिंग के लिए टाइम निकालती हूँ. वो मेरी पैशन है, मेरे लिए वो मेडिटेशन के बराबर है. और मुझे इतना अच्छा लगता है कि वो एक भी दिन जहाँ तक ऐसे हो सके मैं उसको मिस नहीं करती हूँ. और उसकी वजह से मैंने वो टाइम निकालने के लिए अपना जो शेड्यूल है वो 1 घंटा जल्दी कर दिया है. तो मैं रोज़ 1 घंटा जो मेरा रूटीन टाइम था उससे पेंटिंग चालू करने के बाद में मैंने 1 घंटा और जल्दी कर दिया है, ताकि मैं पहले पेंटिंग कर पाऊँ.
और एक एग्जीबिशन 2 साल पहले भी मैंने किया था, उसमें अलग अलग प्रकार के अलग अलग सब्जेक्ट पे पेंटिंग्स थे। इसके बाद में एक दिन मुझे लगा कि इतने साल से मैं कर रही हूँ, डेली कर रही हूँ, तो एक कुछ गोल लेके एक फिक्स साइज़ के पेंटिंग और थीम के हिसाब से कुछ करती हूँ। तो इसलिए फिर मैंने ये गणेश जी के 125 पेंटिंग्स इन 125 डेज उस हिसाब से ये पेंटिंग्स बनाए, और उसके लिए मुझे अभी मई महीने में वर्ल्ड रिकॉर्ड का सर्टिफिकेट मिला है कि मैक्सिमम पेंटिंग्स डन बाय एन इंडिविजुअल, मैक्सिमम पेंटिंग्स ऑफ गणेश जी डन बाय एन इंडिविजुअल विद इन अ शॉर्ट स्पैन। तो 125 दिन में 125 सिर्फ गणेश जी के पेंटिंग्स, उसका मुझे अवार्ड मिला है वर्ल्ड रिकॉर्ड्स इंडिया का, और जो कि हाईएस्ट अवार्ड माना जाता है इंडिया का। और इसके लिए मैंने फिर ये एग्जीबिशन रखा है कि, और संदेश मेरा ये है कि आप कोई भी उम्र में कुछ भी चाहो, अगर आप ठान लो कि मुझे करना है तो आप कर सकते हो। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની સરકારી શાળાઓના પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય કાર્યક્રમ મોટી દમણ પરિયારી શાળામાં કરવામાં આવ્યો. દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ દ્વારા દીપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો. નવા બાળકોને સ્કૂલ બેગ સહિત અન્ય સામગ્રી અપાવવામાં આવી હતી. શાળાના મેધાવી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રશાસક શ્રીએ જણાવ્યું કે 10મી બોર્ડ પરીક્ષામાં દમણમાં 32% જેટલો રિઝલ્ટ વધારો થયો છે. આ પ્રદેશ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. શાળાની બાજુથી રેલી કાઢીને નવા બાળકોને સ્કૂલમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. बड़ा महान है। પ્રથમ આવે છે વલ્લભ રમેશ, પ્રથમ આવે છે રાઠોડ કૃષ્ણ. પરિયારીમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કર્યો હતો. આપણા નાના કાબરિયાને इस साल का एकेडमिक सेशन में शाला प्रवेशोत्सव कल 14th को दीव में हुआ, 15th को दमन में और 19th को डीएनएच में है. दमन और दीव में एक ही दिन में हर एक स्कूल में शाला प्रवेशोत्सव हर एक ऑफिसर्स को वहाँ पर डिप्यूट किया है, और डीएनएच में 19th और 20th 2 दिन चलेगा. ये शाला प्रवेशोत्सव का मेन मोटिव है कि फर्स्ट स्टैंडर्ड बच्चे और प्री स्कूल बच्चे जो बाल वाटिका हम बोलते हैं, बाल वाटिका 1, 2, 3, 4 मतलब 3 to 4, 4 to 5, 5 to 6 ईयर्स के बच्चों को पहले बार जो स्कूल आता है. और इसका और एक उद्देश्य ऑब्जेक्टिव है कि ड्रॉप आउट जो होता है 8th के बाद 7th स्टैंडर्ड के बाद, उन बच्चों को भी यहाँ लेने आने का एक महत्वपूर्ण एक कार्यक्रम ये है. इसमें आज हमारा ऑनरेबल एडमिनिस्ट्रेटर सर यहाँ पर आए और हमको मार्गदर्शक दिया और कुछ सजेशंस भी दिया है कि क्या क्या करना पड़ेगा, और एक साल के लिए एकेडमिक स्कूल. आपको पता है हमारा रिजल्ट्स बहुत अच्छा आया है. पूरे गुजरात बोर्ड में नंबर 1 दीव है, नंबर 2 दमन आया है. सो लगभग 10 स्कूल 100% रिजल्ट आया है. सो ये एक मोटिवेशन है हमको और ज़्यादा ग्रांड करने का. और इस बार हमने शाला प्रवेश प्री स्कूल जो बोलते हैं हम बाल वाटिका, ये 301 स्कूल में हम कर रहे हैं. ये 100% है. जो कुछ स्टेटों में ही हम ये 100% है. ये एक बहुत अच्छी चीज़ है. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ખાનવેલને વિશેષ જિલ્લાનો દરજ્જો અપાવવા માટે ઝુંબેશની શરૂઆત.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ખાનવેલને વિશેષ જિલ્લાનો દરજ્જો અપાવવા માટે ઝુંબેશની શરૂઆત એડવોકેટ સની ભીમરાએ તેમની ટીમ અને ગ્રામજનો સાથે મળીને ખાનવેલ જિલ્લાને વિશેષ દરજ્જો આપવા માટે જિલ્લા ક્રાંતિનું રણસિંગ ફૂંક્યું છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી 1954માં પોર્ટુગીઝ શાસનથી આઝાદ થયેલ આઝાદીના 70 વર્ષ બાદ પણ ખાનવેલ વિસ્તાર અતિ પછાત વિસ્તારોમાં આવે છે. પછાત પંચાયત હોવાના કારણે ખાસ કરીને ખાનવેલ અને આસપાસના વિસ્તારોમાં વિકાસની કોઈ અસર દેખાતી નથી. આજે પણ ખાનવેલ અને આસપાસના વિસ્તારો સેલવાસના આગેવાનો વોટ બેંકના આધારે જોતા હોય છે, પરંતુ આજે સુધી ખાનવેલ અને બાકીની 10 પંચાયતોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ ચિંતાનો વિષય બન્યો છે. આ વિસ્તારોમાં ઘણા ઉદ્યોગો છે, પરંતુ અહીંના સ્થાનિક યુવાનોને હજુ પણ બેરોજગારી સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ વિસ્તારમાં હજુ પણ પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે અને જંગલની જમીન લીઝ અને ખંડણીનો મુદ્દો ચરમસીમા પર છે. આ સમસ્યા પર હાલ પર ધ્યાન આપવામાં આવતું નથી. ચૂંટણી બાદ સેલવાસનો કોઈ પણ નેતા ગ્રામજનોની મદદ માટે આગળ આવતો નથી. ખાનવેલ અને એની આજુબાજુની 10 પંચાયતો સાથે નેતાઓ દ્વારા સાવકીમાં જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે હવે આ વિસ્તારના લોકો કંટાળી ગયા છે અને ખાનવેલ જિલ્લા માટે ક્રાંતિ શરૂ કરવાની ફરજ પડી છે. ખાનવેલ જિલ્લા ક્રાંતિ અભિયાનમાં ખાસ કરીને અલગ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની માંગ કરવામાં આવી રહી છે, જેમાં દપાડા, સુરંગી, આંબોલી, ખેરડી, ખાનવેલ, રુદાના, માંદોની, સિંદોની, દૂધની અને કોચાને એક સાથે ભેળવીને વિશેષ જિલ્લાની માંગણી કરવામાં આવી છે. આ બાબતોને ધ્યાનમાં લઈ એડવોકેટ શ્રી સની ભીમરાએ તેમની ટીમ અને ગ્રામજનો સાથે મળીને ખાનવેલ જિલ્લાને વિશેષ દરજ્જો અપાવવા માટે જિલ્લા ક્રાંતિનું રણશીંગું ફૂંક્યું છે અને તમામ 10 પંચાયતોના લોકોને આ અભિયાનમાં જોડવા અપીલ કરી છે. आता आपले आहेत एक नवीन मोहीम खेळत आहोत. ती मोहीम अशी आहे काय खानवेलची जे 10 पंचायत आहात ना, तर ते खानवेलचे 10 पंचायत आतूच्या ना तुम्ही या आतूच्या आपण या तो वेणू काय करा अलग अलग लोग आके जमा होते ना. खानवेल से यहाँ तथा रुदाना से यहाँ आंबोली, खेड़ी, दूधनी ना कावचा. आज ही आपली मीटिंग आहे, ही का अनऑफिशियल मीटिंग आहे. आपली ही येणाऱ्या समयमध्ये आपला का भविष्य बदलू शकत, आपल्या गावाचे भविष्य बदलू शकत, आपले पोसेचे आहे तर भविष्य बदलू शकत. ती मोहीम आपल्याला आहे तर चालू करायची आहे. तर त्यासाठी आपल्या अख्खा जमा होलेला हा त्याला माहीत आहे. आपल्या इथं फक्त झोपडीमध्ये मागेल काय 1954 नाही आहे तर 2024 म्हणजे 70 वर्ष आज आहे तर आपल्याला आजाद होऊन त्याच्या मग आहे तर भारत सरकारचे हारी राहून 70 वर्ष झालं. समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. સોરસુંબામાં ઠેકેદારો જો ગટરનું કામ શરૂ નહીં કરે તો સામાજિક કાર્યકર્તા મુનીર ખોજા ભૂખ હડતાલ કરશે. ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વાપીની મહિલા તબીબે 125 દિવસમાં ગણેશજીના 125 ચિત્રોનું સર્જન કર્યું. ખાનવેલને વિશેષ જિલ્લાનો દરજ્જો અપાવવા માટે ઝુંબેશની શરૂઆત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.